हेलो गाइस, हवे આપણે મેડિકલનો પેપર છે એમાં એ સબ જે બાકી હતો સ્પેસિમેન વાળો સ્પેસિમેન ટાઈપ મેથડ ફોર કલેક્શન એન્ડ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે આપણે જ્યારે કોઈ પણ પેશન્ટ છે એને કોઈ પણ ઇન્ફેક્શન થયું છે કે કોઈ પણ ડિઝીઝ થયો છે તો એ ડિઝીઝ કોના લીધે થયો છે, પેથોજન્સ કયા ટાઈપનું છે, બેક્ટેરિયલ પેથોજન છે, ફંજાઇલ પેથોજન છે કે કોઈ પ્રોટોઝોઆ છે, કોઈ હેલ્મિન્થ છે, કયા ગ્રુપને બિલોંગ કરે છે એ પહેલાં નક્કી કરવું પડે, એટલે એને ડાયગ્નોઝ કરવું પડે. પછી એને અકોર્ડિંગ છે એને ટ્રીટમેન્ટ છે આપવામાં આવે છે. તો એ નક્કી કરવા માટે, ડાયગ્નોઝ કરવા માટે એ પેશન્ટમાંથી છે એનું સેમ્પલ છે એ લેવામાં આવે છે. ડિપેન્ડ કરે છે કે ભાઈ એને શું થયું છે, એને અકોર્ડિંગ સ્પેસિમેન છે કે સેમ્પલ છે એ કલેક્ટ કરવામાં આવે છે, સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે છે. ક્લિયર? તો આ કલેક્શન છે એ કયા કયા સેમ્પલ લેવામાં આવે છે, એને કલેક્ટ કઈ રીતે કરવામાં આવે છે, એને ફર્ધર લેબમાં કઈ રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એ આપણે આ ટોપિકની અંદર છે એ જોવાના છીએ. ક્લિયર? તો ફર્સ્ટ છે આપણે કે જ્યારે કોઈ પણ પેથોજન્સ છે એ કોઈ પણ એના જે હોસ્ટ છે એટલે કે કોઈ પણ પર્સન છે જે ઇન્ફેક્ટેડ પર્સન છે એમાંથી લેવામાં આવે છે ત્યારે નીચેના કેટલાક ક્રાઇટેરિયા છે ધ્યાનમાં લેવામાં આવે છે. કયા કયા? તો કે પહેલો ટાઈપ ઓફ સ્પેસિમેન, કે કયા ટાઈપનું સ્પેસિમેન લેવાનું છે તે. નેક્સ્ટ છે કલેક્શન ટાઈમ. નેક્સ્ટ છે મેથડ ઓફ ધ ડિસ્પેચ ટુ ધ લેબોરેટરી, સ્ટોરેજ એન્ડ એસેપ્ટિક હેન્ડલિંગ. એટલે કે આ 5 વસ્તુ છે એનું ધ્યાન રાખવામાં આવે છે. ક્લિયર? હવે જ્યારે સ્પેસિમેન જ્યારે કોઈ પણ પેશન્ટમાંથી કલેક્ટ કરવામાં આવે છે ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે? તો કે ક્રાઇટેરિયા ફોર ધ સ્પેસિમેન કલેક્શન. એમાં પહેલું છે સ્પેસિમેન શુડ કન્ટેન ઓનલી ધેસ ઓર્ગેનિઝમ્સ ફ્રોમ ધી સાઇટ વેર ઇટ વોઝ બી કલેક્ટેડ. એટલે કે તમે કોઈ પણ સાઇટમાંથી જ્યારે બેક્ટેરિયા એટલે કે સ્પેસિમેન કલેક્ટ કરો છો ત્યારે જેમ બને એમ એ ઇન્ફેક્ટેડ પેશન્ટ છે જે એના નોર્મલ માઇક્રોબાયોટા ન આવે એનું ધ્યાન રાખવાનું છે. અને જેમ બને એમ ઓછા આવે તો ખરા, પણ જેમ બને એમ ઓછા આવે એ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ શું છે? કલેક્ટેડ અંડર ધ સ્ટ્રિક્ટ એસેપ્ટિક કન્ડિશન. એટલે કે સેમ્પલ છે અને એસેપ્ટિક કન્ડિશનની અંદર જ કલેક્ટ કરવાનું છે, જેના કારણે જેમ બને એમ બહારના બીજા બધા કન્ટામિનન્ટ્સ છે એ ઓછા આવે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ શું ધ્યાન રાખવાનું છે? ઇફ નેસેસરી ધ સ્પેસિમેન શુડ બી કલેક્ટેડ ઇન ધ ડ્રાય, સ્ટરાઇલ, લીક પ્રૂફ કન્ટેનર. એટલે કે કોઈ પણ સ્પેસિમેન હોય એ સ્પ્યુટમ સેમ્પલ હોય કે યુરિન સેમ્પલ હોય કે બ્લડ સેમ્પલ હોય, તમારે એને કોઈ પણ ડ્રાય કન્ટેનરની અંદર અને પોતે લીક પ્રૂફ એટલે કે લીકેજ થતો હોવો જોઈએ નહીં એવા કન્ટેનરની અંદર છે એ સેમ્પલ છે એ લેવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો કે સ્પેસિમેન મસ્ટ બી ક્લિયરલી લેબલ્ડ. એટલે કે સેમ્પલ એકવાર લઈ લીધા પછી એ સ્પેસિમેનની બોટલને તમારે બહાર છે લેબલ કરવાનું છે. લાઇકવાઇઝ પેશન્ટનું નામ શું છે, એની ડેટ શું છે, ટાઈમ કયા ટાઈમે સ્પેસિમેન લેવામાં આવ્યું છે, લાઇકવાઇઝ આ બધું છે રેકોર્ડ, બધું લેબલિંગ છે સ્પેસિમેનની ઉપર છે એ કરવાનું હોય છે. તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે નેક્સ્ટ ક્રાઇટેરિયા શું? તો કે ઘણીવાર છે એવા સ્પેસિમેન જે છે એ ખૂબ રિસ્કી સ્પેસિમેન હોય છે, ત્યારે તમારે હેન્ડલિંગ દરમિયાન પણ મેડિકલ સ્ટાફે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. એક્ઝામ્પલ તરીકે સ્પ્યુટમ સ્પેસિમેન લઈ લઈએ. કોઈ પણ પર્સન છે એને બહુ ઉધરસ આવે છે કન્ટિન્યુઅસલી, તો એનું સ્પ્યુટમ સેમ્પલ છે એ ફર્ધર છે એ કલેક્ટ કરવામાં આવે છે. તો સ્પ્યુટમ સેમ્પલની અંદર મે બી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના સેલ્સ પણ હોઈ શકે. એટલા માટે તમારે આ વખતે જ્યારે હેન્ડલિંગ સેમ્પલ છે કલેક્ટ કરો સ્પ્યુટમ, ત્યારે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. એટલે કે કેર કરીને સેમ્પલ છે હેન્ડલ કરવાનું હોય છે. ત્યારબાદ ફીસી સેમ્પલ લેવામાં આવે કે જેની અંદર વિબ્રિયો કોલેરાનું અથવા સામાન્ય ટાઇફીના સેલ્સ હોય ત્યારે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે ડ્યુરિંગ ધી કલેક્શન ઓફ ધી સેમ્પલ. અને બ્લડ સેમ્પલ લો તો એની અંદર હિપેટાઇટિસ વાયરસ પણ હોઈ શકે. એટલા માટે આપણને ખબર છે નહીં કે પેશન્ટને શેનાથી ઇન્ફેક્શન છે, એટલે જ્યારે તમે સ્પેસિમેન કલેક્ટ કરો ત્યારે તમારે ખૂબ જ કેરથી છે એ સ્પેસિમેન છે એ કલેક્ટ કરવાનું હોય છે. તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે તમે સ્પેસિમેન કલેક્ટ કરતા હો છો ત્યારે. ત્યારબાદ સ્પેસિમેન કલેક્ટ કરી લીધા પછી સ્પેસિમેન છે એને યોગ્ય જગ્યાએ ટ્રાન્સપોર્ટ, મોસ્ટલી લેબોરેટરીમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ફોર ધી ફર્ધર ડાયગ્નોસિસ. તો કે ટ્રાન્સપોર્ટ શેમાં કરવામાં આવે છે? તો કે જેમ બને એમ સ્પેસિમેન કલેક્ટ કર્યા પછી તરત જ એને લેબની અંદર છે ટ્રાન્સફર કરવામાં આવે છે એઝ સુન એઝ પોસિબલ. ક્લિયર? અને એન્શ્યોર ધ પેથોજન્સ આર લિવિંગ વેર ધે રીચ ઇન ધી લેબોરેટરી. એટલે કે કોઈ પણ જે સ્પેસિમેન છે એની અંદરના જે પેથોજન્સ છે એ લિવિંગ સ્ટેજમાં રહે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. જે સ્પેસિમેનમાં માઇક્રોસ્કિલ થઈ જશે તો ફર્ધર સ્પેસિમેનમાં આપણને ડાયગ્નોસિસ કરવામાં તકલીફ પડશે. એટલે સ્પેસિમેનની અંદર રહેલા પેથોજન્સ છે એ લિવિંગ સ્ટેજમાં હોય એ પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે માઇક્રોબ છે એ લિવિંગ સ્ટેજમાં રહેવા જોઈએ. ત્યારબાદ તમારે અંદર કોઈ પણ ટાઈપનો પ્રિઝર્વેટિવ છે એ યુઝ કરવાનું નથી. જ્યારે તમે સ્પેસિમેન લ્યો છો ત્યારે તમારે સ્પેસિમેનમાં તમારે પ્રિઝર્વેટિવ છે એ નાખવાનું નથી. પણ ઘણીવાર કોઈક સ્પેસિમેનમાં પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરવો પડે છે. એક્ઝામ્પલ છે કે જ્યારે તમે
સ્પ્યુટમ સેમ્પલ લ્યો છો ત્યારે સ્પ્યુટમ સેમ્પલની અંદર માઇક્રોબેક્ટેરિયમનું ઇન્ફેક્શન હોય કોઈ પણ પેશન્ટને, તો એની અંદર ઝીટાઇલ પિરિડીનિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડનું પ્રિઝર્વેટિવ છે એ યુઝ કરવામાં આવે છે. સ્પ્યુટમ સેમ્પલની અંદર આ બંને પ્રિઝર્વેટિવ છે એ નાખી દેવામાં આવે છે કે જેના કારણે જે બાકીના નોર્મલ માઇક્રોબાયોટા છે કે કન્ટામિનન્ટ્સ છે એ પોતે ગ્રો થઈ શકે નહીં, અને તમારા માઇક્રોબેક્ટેરિયમના સેલ્સ છે એ મોસ્ટલી છે એ 8 દિવસ સુધી છે એ પોતે છે એ સેમ્પલની અંદર છે એ સર્વાઈવ કરી શકે. એટલા માટે તમારે એની અંદર છે એ પ્રિઝર્વેટિવ છે એ નાખવું પડે. ક્લિયર? હવે ત્યારબાદ જોઈએ આપણે સ્ટોરેજ. તો કે મોસ્ટલી તમારા જે સ્પેસિમેન છે કે તમે જે ત્યારબાદ તમે સેમ્પલ કલેક્ટ કર્યા પછી તમારે સેમ્પલ છે એને સ્ટોર કરવાનું હોય છે. તો મોસ્ટલી એને રેફ્રિજરેટરની અંદર 2 to 8 ડિગ્રી સેલ્સિયસ છે એને કલેક્ટ રાખી દેવાનું છે ફોર ધી સ્ટોરેજ પર્પઝ. જ્યાં સુધી એને લેબમાં ના લઈ જવામાં આવે ત્યાં સુધી એને 2 to 8 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપી અને એને મેન્ટેન કરવામાં આવે છે. પણ અમુક સ્પેસિમેન છે જેવા કે જેની અંદર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના સેલ્સ હશે, એવા સ્પેસિમેન કે જેની અંદર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના સેલ્સ હશે કે હિમોફિલસના સેલ્સ હશે કે નેઝેરિયાના સેલ્સ હશે, આવા સેમ્પલ્સ છે એને ફ્રીજની અંદર છે એ ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ છે આપવાની નથી. કેમ કે આવા બેક્ટેરિયા છે, ન્યુમોનિયા છે, હિમોફિલસ છે, લો ટેમ્પરેચરે પોતે કિલ થઈ જાય છે. એટલે આવા માઇક્રોબ્સના સેમ્પલને તમારે રેફ્રિજરેટરની ટ્રીટમેન્ટ છે આપવાની નથી. ક્લિયર? ડાયરેક્ટ એને સ્પેસિમેન કલેક્ટ કરીને જેમ બને એમ એઝ પોસિબલ એઝ એને લેબની અંદર છે એ પહોંચાડી દેવાના, ટ્રાન્સફર કરી દેવાના છે અંદર પ્રિઝર્વેટિવ્સ નાખીને. ત્યારે એમાં પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે. ક્લિયર? અને બાકી તો સેમ્પલમાં મોસ્ટલી પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરવામાં, સ્પેસિમેનમાં પ્રિઝર્વેટિવનો યુઝ કરવામાં આવતો નથી. ત્યારબાદ જોઈએ ટાઈપ્સ ઓફ સ્પેસિમેન. કયા કયા ટાઈપના સ્પેસિમેન છે મોસ્ટલી પ્રિફર કરવામાં આવે છે બાય ધી મેડિકલ? તો કે યુરિન સ્પેસિમેન છે, ફિસિસ એટલે કે સ્ટૂલ સેન્સ સ્પેસિમેન છે, સ્પ્યુટમ છે, કેવિટી ફ્લુઇડ, ગેસ્ટ્રિક જ્યુસ, CSF એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ અને સિમેન. અલગ અલગ સ્પેસિમેન છે એ તમને સજેસ્ટ કરવામાં આવે છે. અલગ અલગ ટાઈપના ડિઝીઝ હોય ત્યારે અલગ અલગ ટાઈપનું સ્પેસિમેન છે એ તમને સજેસ્ટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ છે, તમને કોઈ બી યુટીઆઈ ઇન્ફેક્શન થયું છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, તમને યુરિન સેમ્પલ કે કંઈ કલેક્ટ લેવાનું કંઈ ઇન્ફેક્શન તમને જ્યારે કોઈ પણ શરદી ઉધરસ કે કોઈ પણ ફેફસાની ડિઝીઝ છે તો તમને સ્પ્યુટમ સેમ્પલ છે એ લેવાનું કહે છે. એટલે કે કયા ટાઈપનું ઇન્ફેક્શન છે, કયા ટાઈપનું બોડીનો પાર્ટ્સ ઇન્ફેક્ટેડ છે એને અકોર્ડિંગ સેમ્પલ છે એ સજેસ્ટ કરવામાં આવે છે. ક્લિયર? તો હવે અલગ અલગ જે 7 સેમ્પલ છે એ સેમ્પલ છે એ કલેક્ટ કેમ કરાય, કલેક્ટ કરીને એને ફર્ધર સ્ટોરેજ કેમ કરાય, સ્ટોર કરી લેબમાં ટ્રાન્સફર કરી કેમ કરાય, એ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું બાયથી અલગ અલગ. એમાં સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ, ધેટ ઇઝ ધી યુરિન સેમ્પલ. તો કે યુરિન સેમ્પલને કેમ કલેક્ટ કરાય? તો કે મોસ્ટલી પેશન્ટ છે એને 20 ml જેટલું કન્ટેનર છે આપી દેવામાં આવે છે. કન્ટેનર છે એ શુડ બી નોટ સરાઇલ હોવાની કોઈ જરૂર નથી. અને કન્ટેનર આપી અને કહેવામાં આવે છે કે તમે તમારું યુરિન સેમ્પલ છે એ કલેક્ટ કરી લો, લિટલ અમાઉન્ટ ઓફ ધી યુરિન. પણ કન્ટેનરની અંદર યુરિન સેમ્પલ કેવું હોવું જોઈએ? તો કે મિડ સ્ટ્રીમ ટાઈપનું હોવું જોઈએ. ધારો કે કોઈ પણ પેશન્ટ છે એ જાય છે ફોર ધ યુરિનેશન, તો શરૂઆતનું યુરિન જવા દેવાનું છે, પછી વચ્ચેનું યુરિન છે એ લેવાનું છે અને લાસ્ટનું યુરિન લેવાનું નથી. એટલે કે યુરિનેશન દરમિયાન મિડ સ્ટ્રીમ યુરિન છે એ લેવાનું છે. ક્લિયર? એમ કે સ્ટાર્ટિંગના જે યુરિનેશનનો સ્ટાર્ટિંગનો જે યુરિન પોર્શન છે એની અંદર મે બી જે બોડીના જે એક્સટર્નલ એરિયા છે એના માઇક્રોબ્સ પણ અંદર ઇન્ટરફિયર કરી શકે. એટલા માટે મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ છે એ કલેક્ટ કરી લેવાનું છે એપ્રોપ્રિએટ કન્ટેનરની અંદર. અને ત્યારબાદ છે એ તમારે એને બોટલની કેપ લીડ બંધ કરી અને તમારે પછી એને સેમ્પલ છે એને કલેક્ટ કરી લેવાનું છે. અને ત્યારબાદ તમારે એને સેમ્પલ છે એને તમારે સ્ટોર કરવાનું છે. તમારે એને રૂમ ટેમ્પરેચર, તમે એને 4 કલાક સુધી રૂમ ટેમ્પરેચર એને સ્ટોર કરી શકો છો. અને જો ફ્રીજમાં કરવું હોય 2 to 8 ડિગ્રી સેલ્સિયસ તો તમે એને 24 અવર્સ સુધી છે એ સ્ટોર કરી શકો છો. ત્યારબાદ જોઈએ એનું ટ્રાન્સપોર્ટ. તો કે યુરિન સેમ્પલ છે એને જેમ બને એમ જ્યાંથી તમે પેશન્ટમાંથી લઈને ડાયરેક્ટ એને લેબોરેટરીની અંદર છે ટ્રાન્સફર કરવાનું હોય છે. જેમ બને એમ એઝ પોસિબલ એઝ વિધિન 2 અવર્સની અંદર એ લેબની અંદર છે ટ્રાન્સફર કરી દેવાનું હોય છે. અને ટ્રાન્સફર કર્યા બાદ પછી એની ફર્ધર ડાયગ્નોસિસ છે એ ટ્રીટમેન્ટ છે એ કરવામાં આવે છે. અને જો એને તમે યુરિન સેમ્પલ છે ને 2 to 8 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું હોય તો તમે એને 2 અવર્સ સુધી છે એ લેબમાં 2 અવર્સ સુધી લેબમાંથી પહોંચાડવાનું રહે છે. ક્લિયર? નેક્સ્ટ સેમ્પલ જોઈએ, દેટ ઇઝ ધી સ્ટૂલ સેમ્પલ, ફિસિસ સેમ્પલ. તો કે કોઈ પણ પેશન્ટ છે કે જેને કોલેરા થઈ ગયા છે કે ડાયરિયા થઈ ગયા છે એ ટાઈપના પેશન્ટની અંદર એ લોકોને આવા પેશન્ટને છે મોસ્ટલી સ્ટૂલ સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું છે એ પ્રિસ્ક્રિપ્શન છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ક્લિયર? તો હવે જ્યારે એને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ એને સ્ટૂલ સેમ્પલ છે એ કલેક્ટ કરવું પડે છે. ક્લિયર? અને સ્ટૂલ સેમ્પલ કલેક્ટ કરી અને એને
વાયરોલોજી લેબની અંદર છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે, અથવા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એને બેક્ટેરિયલ લેબમાં છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. ડિપેન્ડ કરે છે કે ઇન્ફેક્શન વાયરલ છે કે બેક્ટેરિયલ છે. ક્લિયર. ત્યારબાદ હાઉ ટુ કલેક્ટ ધ સ્ટૂલ સેમ્પલ, તો કે કોઈ પણ પેશન્ટ છે એને ક્લીન, ડ્રાય અને ડિસઇન્ફેક્ટન્ટ ફ્રી માઇક્રો છે એ વાઇડ માઉથવાળી બોટલ છે એ આપવામાં આવે છે. 250 ml બોટલ છે એ આપવામાં આવે છે, જેની અંદર પેશન્ટ છે એને પોતાનું સ્ટૂલ સેમ્પલ છે એ ભરવાનું હોય છે. અને મોસ્ટલી પેશન્ટ છે એને એવું કહેવામાં આવે છે કે યુરિન સેમ્પલ છે એની અંદર મિક્સ થવું જોઈએ ને યુરિન સેમ્પલ છે એ તમારા સ્ટૂલ સાથે મિક્સઅપ થવું જોઈએ ને. એટલે ફર્સ્ટ ડુ યુરિનેશન એન્ડ ધેન કલેક્ટ ધી સેમ્પલ ઓફ ધી સ્ટૂલ, એટલે કે યુરિન અને સ્ટૂલ બંને મિક્સઅપ ના થઈ જાય તમારે ધ્યાન રાખવાનું છે. પેશન્ટને આ એક સજેશન છે આપવામાં આવે છે. અને સ્પેસિમેન કલેક્ટ કર્યા બાદ એને છે એ ફિસિસ સેમ્પલ છે એને બોટલમાં લઈ લેવામાં આવે છે. ક્લિયર. હવે ત્યારબાદ આ સ્ટૂલ સેમ્પલ છે એનું ફર્ધર કરવાનું છે ડાયગ્નોસિસ. તો સ્ટૂલ સેમ્પલમાંથી એક નાની અમથી કોટનની સ્વેબમાં થોડુંક અમથું સ્ટૂલ સેમ્પલ લઈ અને એ જે સેમ્પલ છે સ્ટૂલનું એને ટ્રાન્સપોર્ટ મીડિયમ નોન એઝ ધ કેરી બ્લેર મીડિયમની અંદર છે એ સ્ટ્રીક નાખી દેવામાં આવે છે. એટલે કે સ્ટૂલ સેમ્પલ કોઈ પણ પેશન્ટ લઈ આવે તો એ ડાયરેક્ટ વધુ સ્ટૂલ સેમ્પલ છે લેબમાં ટ્રાન્સફર કરવામાં આવતું નથી, પણ એ સ્ટૂલ સેમ્પલની અંદર કોટનની નાની અમથી સ્વેબ, નાની અમથી સળી નાખી અને એ સેમ્પલમાં ડીપ કરી અને એ કોટન સ્વેબને છે એ કેરી બ્લેર મીડિયમમાં છે નાખી અને ફર્ધર પછી આખા કન્ટેનરને છે એ લેબમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ જ્યારે કોઈ પણ કોલેરા હોય પેશન્ટને તો એની અંદર તમારે 1 ml જેટલું સ્ટૂલ સેમ્પલ લઈ અને એને 10 ml સ્ટરાઇલ આલ્કલાઇન પેપ્ટોનોટોમાં નાખીને પછી એને લેબમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ થઈ ગયું ટ્રાન્સપોર્ટેશન સ્ટેપ. નેક્સ્ટ છે સ્ટોરેજ. તો કે આ સેમ્પલ છે સ્ટૂલ સેમ્પલ એટલે મોસ્ટલી 2 to 8 ડિગ્રી સેલ્સિયસ તમે છે એ 72 અવર્સ માટે થઈ સ્ટોર કરી શકો છો કન્ટેનરની અંદર. ત્યારબાદ તમારે એને ટ્રાન્સફર કરવાનું હોય છે ક્યાં, તો કે લેબોરેટરીની અંદર. એઝ સુન એઝ પોસિબલ તમારે લેબમાં છે એ ટ્રાન્સફર કરવાનું હોય છે. વિધિન 24 અવર્સમાં તમારે છે એ સ્ટૂલ સેમ્પલ લેબની અંદરથી ટ્રાન્સફર કરી દેવાનું હોય છે. ક્લિયર. આ થઈ ગયું ટ્રાન્સપોર્ટેશન સ્ટેપ. હવે વાત કરીએ આપણે થર્ડ સેમ્પલની, દેટ ઇઝ ધ સ્પ્યુટમ. હવે જ્યારે કોઈ પણ રેસ્પિરેટરી ટ્રેકના કોઈ ડિઝીઝ થયા હોય, શરદી, ઉધરસ કે કોઈકની શ્વાસ લેવા તકલીફ પડતી હોય ટાઈપનું, ત્યારે એને સ્પ્યુટમ સેમ્પલ છે એ સજેસ્ટ કરવામાં આવે છે કે તમે સ્પ્યુટમ સેમ્પલ છે એ પેશન્ટ છે એને કલેક્ટ કરવામાં આવે છે ફોર ડાયગ્નોસિસ ઓફ ન્યુમોનિયા, ટીબી છે, ન્યુમોનિયા છે, આ બધા ડિઝીઝ થાય છે. જ્યારે રેસ્પિરેટરી ટ્રેકના કોઈ ડિઝીઝ થાય છે, લંગ્સ ઇન્ફેક્શન થાય છે, ત્યારે એને સ્પ્યુટમ સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું સજેસ્ટ કરવામાં આવે છે. ક્લિયર. હવે તો કે પહેલાં જોઈએ હાઉ ટુ કલેક્ટ ધી સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરવાનું હોય છે. તો કે પેશન્ટ છે એને કહેવામાં આવે છે કે ભાઈ જેમ બને એમ પોતે છે એ પેશન્ટ છે ને ડ્રાય, ક્લીન અને વાઇડ માઉથવાળું છે એ લીક પ્રૂફ કન્ટેનર છે આપવામાં આવે છે. ત્યારબાદ પેશન્ટને ડીપલી કફિંગ કરવાનું કહેવામાં આવે છે અને એ કફ છે પછી ફર્ધર એને કન્ટેનરની અંદર છે મૂકી દેવામાં આવે, રાખી દેવામાં આવે છે. ત્યારબાદ પ્રિકોશન શું રાખવાના હોય છે, તો કે સ્પ્યુટમ ઇઝ ધી કલેક્ટેડ ઇન ધી મોર્નિંગ આફ્ટર ધી પેશન્ટ વેક્સ એન્ડ બિફોર એની માઉથ વોશ. ક્લિયર. એટલે પેશન્ટ છે એ આફ્ટર મોર્નિંગ સેશનની અંદર સેમ્પલ પ્રિફરન્સથી કરવામાં આવે છે, કેમ કે માઉથ વોશ કર્યા વગર, એટલે મોઢું છે એમાં કોઈ પણ જાતના મોઢું વોશ કર્યા વગરનું સ્પેસિમેન છે એ પ્રિફર કરવામાં આવે છે. અને સ્પેસિમેન શુડ બી સ્પ્યુટમ નોટ ધ સલાઇવા, એટલે કે માઉથ જ્યારે સેમ્પલ લેવા આવે છે કફનું, ત્યારે કફની અંદરથી તમારે સલાઇવા છે મિક્સ થઈ ન જાય એનું તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. તમારે સેમ્પલ છે સ્પ્યુટમનું લેવાનું, તમારે સલાઇવા સેમ્પલ છે લેવાનું નથી. હવે સ્પ્યુટમ સેમ્પલ છે એની અંદર મે બી ઇન્ફેક્શન શેનું હોઈ શકે, તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન પણ હોઈ શકે અને ઇન્ફ્લુએન્ઝા ઇન્ફેક્શન પણ હોઈ શકે. તો આવા જ્યારે માઇક્રોબ્સ હોય જ્યારે સેમ્પલમાં, ત્યારે ઇમિડિયેટલી છે એને ફર્ધર છે આફ્ટર ટ્રીટિંગ ડાયગ્નોસિસ માટે ઇમિડિયેટલી છે એની કલ્ચરિંગની જરૂર છે એ પડે છે. અને ન્યુમોનિયાના જે સેલ્સ છે એ સ્પેસિમેન છે જલ્દીથી જેમ બને એમ પોસિબલ બને એ ઇઝ પોસિબલ એ એને ઇનોક્યુલેટેડ છે અગાર ઉપર કરી અને ત્યારબાદ પછી એને ફર્ધર છે ડાયગ્નોસિસ થઈ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ છે સ્ટોરેજ. તો કે જે સ્પેસિમેન છે સ્પ્યુટમ સેમ્પલ એને મોસ્ટલી છે એ લેબલ્ડ કરી પેશન્ટના નામ સાથે, પેશન્ટ નામ, ડેટ સાથે, નંબર, મેડિકલ રેકોર્ડ નંબર, લોકેશન, ટાઈમ, ડેટ સ્પેસિમેન કલેક્ટેડ બધું કરી કન્ટેનરની બહાર પછી એને છે એ સ્ટોર કરવામાં આવે છે. અને મોસ્ટલી ફ્રીજની અંદર છે સ્ટોર કરવામાં આવે છે બિલો ધી ટેમ્પરેચર એટ ટેમ્પરેચર 2 to 4 ડિગ્રી સેલ્સિયસની અંદર. અને ત્યારબાદ ફર્ધર એને સ્પેસિમેનને છે એ લેબની અંદર છે ટ્રાન્સફર કરવામાં આવે છે વિધિન 2 to
8 અવર્સની અંદર એને સ્પેસિમેન છે ને લેબની અંદરથી ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્લિયર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સ્પેસિમેન, ધેટ ઇઝ ધી કેવિટી ફ્લુઇડ એટલે બોડી ફ્લુઇડ. સ્પેસિમેન નંબર 4. ક્લિયર. તો કે બોડી ફ્લુઇડ એટલે કે કેવિટી ફ્લુઇડની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે કેવિટી ફ્લુઇડની અંદર છે પ્લુરલ કે ફ્લુઇડ અરાઉન્ડ ધી લંગ્સની નજીકથી લેવામાં આવેલું ફ્લુઇડને કહેશું આપણે પ્લુરલ ફ્લુઇડ. ત્યારબાદ છે પેરિકાર્ડિયલ ફ્લુઇડ, એવું ફ્લુઇડ કે જે મોસ્ટલી હાર્ટમાંથી લેવામાં આવે છે, હાર્ટની નજીકથી. ત્યારબાદ છે પેરિટોનલ ફ્લુઇડ એટલે કે અરાઉન્ડ ધી એબડોમિનલ કેવિટીમાંથી જે ફ્લુઇડ લેવામાં આવે છે એને કહેશું આપણે પેરિટોનલ ફ્લુઇડ. આ બધા ફ્લુઇડ છે ધેટ ઇઝ ધ સિનોવિયલ ફ્લુઇડ અરાઉન્ડ ધી જોઇન્ટ્સ. આ બધા ફ્લુઇડ છે એને બોડી ફ્લુઇડ અથવા કેવિટી ફ્લુઇડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અમુક ટાઈપના ઇન્ફેક્શન થયા હોય ત્યારે એને અમુક પેશન્ટ છે આ ટાઈપના ફ્લુઇડ છે એ સજેસ્ટ કરવામાં આવે, સ્પેસિમેન માટે સજેસ્ટ કરવામાં આવે છે. એમાંથી પહેલું છે ધેટ ઇઝ ધી પ્લુરલ ફ્લુઇડ. તો કે પ્લુરલ ફ્લુઇડ કેમ કલેક્ટ કરે? કલેક્શન પ્રોસિજર. તો તે કલેક્શન પ્રોસિજર માટે પ્લુરલ ફ્લુઇડ કલેક્ટ કરવા માટે અલગ અલગ એસેપ્ટિક ટેસ્ટ છે એ યુઝ કરવામાં આવે છે. અલગ અલગ 3 ટાઈપની ટેસ્ટ થ્રુ તમે એ સેમ્પલ છે એ કલેક્ટ કરી શકો છો. પહેલી છે તો કે ટ્યુબ કન્ટેનિંગ 50 mg ફ્લોરોડાઇડ ઓક્સેલેટ, કે એક ટ્યુબ છે કે જેની અંદર 50 mg ફ્લોરોડાઇડ અને ઓક્સેલેટ છે એ આવેલા હોય છે. એમાંથી 1 પાર્ટ છે સોડિયમ ફ્લોરોડાઇડ અને 3 પાર્ટ્સ ઓફ સોડિયમ ઓક્સેલેટનો લેવામાં આવે છે. અને એ ટ્યુબની અંદર છે એ સેમ્પલ છે 5 ml જેટલું સેમ્પલ છે લિક્વિડ ફોર ધી શુગર એન્ડ પ્રોટીન ડિટર્મિનેશન્સ છે, એટલે કે 5 ml જેટલું સેમ્પલ છે એ કલેક્ટ કરવામાં આવે છે ટ્યુબની અંદર. ટ્યુબની અંદર છે પ્રિઝર્વેટિવ્સ પણ નાખેલા હોય. કયા તો કે ફ્લોરાઇડ અને ઓક્ઝેલેટ પ્રિઝર્વેટિવ છે એ નાખેલું હોય છે અને એમાં તમારે સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું હોય છે. આ તમારી ફર્સ્ટ ટેકનિક છે. ત્યારબાદ સેકન્ડ ટેકનિક છે ટ્યુબ કન્ટેનિંગ 50 mg PDTA. ક્લિયર. તો આપણે જે તમારું કેવિટી ફ્લુઇડ છે કે બોડી ફ્લુઇડ છે અલગ અલગ આપણે અલગ અલગ 2 થી 3 વેથી આપણે છે એને કલેક્ટ કરી શકીએ છીએ. પહેલો વે છે તો કે ટ્યુબ લેવાની છે, એની અંદર 50 mg ફ્લોરાઇડ અને ઓક્સેલેટ નાખી અને એની અંદર તમારે સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું છે. 5 ml જેટલું સેમ્પલ કલેક્ટ કરી પછી તમારે ફર્ધર શુગર અને પ્રોટીન માટેની ટેસ્ટ છે એ કરવાની છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ વાળી છે એમાં શું કરવાનું છે તો કે 15 mg EDTA લેવાનું છે અને એની અંદર તમારે 5 ml જેટલું સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું છે અને ફર્ધર તમારે માઇક્રોસ્કોપિક માટે છે એ લેબની અંદર છે એ ટ્રાન્સપોર્ટ છે એ કરવાનું છે. ક્લિયર. હવે ત્યારબાદ જોઈએ તો કે તમારું જે સેમ્પલ છે એને કલેક્ટ કરી પછી તમારે એને સ્ટોર કેટલા એ કરવાનું છે તો કે આ ટેમ્પરેચર જે સ્પેસિમેન છે ને મોસ્ટલી 2 to 4 ડિગ્રી સેલ્સિયસ સ્ટોર કરવાનું છે અને ત્યારબાદ એને ફ્રીજમાંથી તેને મોસ્ટલી છે એ લેબની અંદર છે એ ટ્રાન્સફર કરવાનું છે. જો ફ્રીજ અવેલેબલ ન હોય ટ્રીટમેન્ટ તો એને તમે આઈસની અંદર રાખીને પણ તમે સ્પેસિમેન છે એને ફર્ધર લેબની અંદરથી ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ જોઈએ સ્પેસિમેન નંબર 5 ધેટ ઇઝ ધી ગેસ્ટ્રિક કન્ટેન્ટ. હવે નેક્સ્ટ છે કલેક્શન પ્રોસિજર. તો કે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે ને કલેક્ટ કરવા માટે સ્પેસિફિક એપેરેટસ છે એનો યુઝ કરવામાં આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે જેને કહેશું આપણે રિસર્ચ ટ્યુબ કે જે આવી લાંબી એવી ટ્યુબ હોય ફ્લેક્સિબલ અને આગળ છે એ નાનું સકિંગ માટેનું એપેરેટસ હોય એને કહેશું આપણે રિસર્ચ ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. અને એ ટ્યુબ છે એ મોસ્ટલી છે એ ગ્લિસરોલ વિથ gravity with the aid of gravity after the throughout the lubrication with the glycerol. એમાં ગ્લિસરોલ છે એ આવેલું હોય. ક્લિયર. ત્યારબાદ હવે તમારે જે ટ્યુબ છે એની અંદર ગ્લિસરોલ આવેલું હોય છે અને લ્યુબ્રિકેશન તરીકે મટીરિયલ પણ આવેલું હોય છે કે જેના કારણે તમારી ટ્યુબ છે એ તમારા માઉથ થ્રુ તમારા ઇન્ટેસ્ટાઇનની અંદર છે એ ટ્રાન્સફર થઈ શકે છે. હવે જ્યારે સેમ્પલ કલેક્ટ કરવાનું હોય છે જ્યારે પેશન્ટ છે એને ડીપ બ્રીથ કરવાનું કહે છે અને ડીપ બ્રીથ કરે ત્યારે એના આ ટ્યુબ છે એ એના માઉથ થ્રુ એના ઇન્ટેસ્ટાઇનની અંદરથી ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ત્યારબાદ જે અને આ પ્રોસેસ દરમિયાન કોઈ પણ મેડિકલ સ્ટાફ મેમ્બર છે કે જે એક્સપર્ટ છે એનો એ પોતે જ હેન્ડલિંગ કરે તો સારું પડે છે. અને આ દરમિયાન શુડ બી પ્લેસ ઇન ધ ટીપ રીચ ધી લોઅર પાર્ટ ઓફ ધી સ્ટમક એન્ડ શુડ બી રિમેન ઇન ધ સેમ પોઝિશન થ્રુ આઉટ ધી સેમ્પલ કલેક્શન. એટલે કે એકવાર ટ્યુબ છે એ તમારા માઉથ થ્રુ તમારા ઇન્ટેસ્ટાઇનમાં ઇન્સર્ટ કર્યા પછી લોઅર પાર્ટમાં જાય એ ધ્યાન રાખવાનું છે અને લોઅર પાર્ટમાં થયા પછી એ ટ્યુબ છે એ આખા પ્રોસેસ દરમિયાન એઝ ઇટ ઇઝ પોઝિશનમાં રહી પણ તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે છે સેમ્પલ છે કલેક્ટ કરી લેવાનું છે. ક્લિયર. હવે ત્યારબાદ છે સેમ્પલ કલેક્ટ કર્યા પછી તમારે સ્પેસિમેન છે એને અંદર હિસ્ટામાઇન નાખી દેવાનું છે 0.2 mg અને તમારે છે એનું ઇન્જેક્શન છે એ દેવાનું છે. ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન છે એ હિસ્ટામાઇનનું છે એ પેશન્ટને આપવાનું છે. અને સ્ટમક કન્ટેન્ટ છે આ રિમૂવ ફોર ધ નેક્સ્ટ 2.5 hours
એન્ડ એવરી 50 મિનિટ ઇન્ટરવલ્સ તમારે સ્પેસિમેન છે એ કલેક્ટ કરવાનું છે. ત્યારબાદ છે ક્વોન્ટિટી ઓફ ધ સ્પેસિમેન ઇઝ મેઝર્ડ, અને ત્યારબાદ સ્પેસિમેન છે એને ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કરી અને પછી એને લેબની અંદર છે કેમિકલ ટેસ્ટ માટે ટ્રાન્સફર કરવાનું છે. ક્લિયર? હવે જોઈએ આગળ સ્ટોરેજ, કે સ્પેસિમેન છે ને સ્ટોર કેમ કરવાનું છે, તો કે સ્ટોરેજ ઇન અબાઉટ -70 ડિગ્રી સેલ્સિયસ ઇન ગ્લિસરોલ કન્ટેનિંગ બ્રોથ. ક્લિયર? આપણે પહેલાં જ વાત કરી કે ટ્યુબની અંદર પણ ગ્લિસરોલ હોય તો ગ્લિસરોલ કન્ટેનિંગ બ્રોથની અંદર એને -70 ડિગ્રી સેલ્સિયસ છે સ્ટોર કરવાનું છે અને એને ફર્ધર છે લેબમાં ટ્રાન્સફર કરવાનું છે. અને એને તમે 3 દિવસની અંદર છે ટ્રાન્સફર છે એ લેબની અંદર છે આફ્ટર 1 to 3 days ટ્રાન્સફર કરી શકો છો, અને ટ્રાન્સપોર્ટેશન ઇઝ પોસિબલ ઇન ધ લેબોરેટરી. ક્લિયર? આ તમારું ગેસ્ટ્રિક જ્યુસ. હવે છે સેમ્પલ નંબર 7, ધેટ ઇઝ ધી સિમેન્ટ સેમ્પલ. ક્લિયર? ત્યારબાદ છે સિમેન્ટ સેમ્પલ. તો કે સિમેન્ટ સેમ્પલ શુડ બી કલેક્ટેડ ઇન અ સ્ટરાઇલ નોન ટોક્સિક પ્લાસ્ટિક ઓર પ્રોવાઈડ બાય ધી લેબોરેટરી દ્વારા જે પ્લાસ્ટિકનું કન્ટેનર આપવામાં છે એના દ્વારા તમારે સિમેન્ટ સેમ્પલ છે એ કલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ સેમ્પલ કલેક્ટ કર્યા બાદ તેને લેબલિંગ કરવાનું છે. લેબલિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ધ સ્પેસિમેન ઇન્ટુ ધી લેબોરેટરી. હવે તમારે સ્ટોર ક્યાં કરવાનું છે, તો કે સ્પેસિમેન સેમ્પલ શુડ બી સ્ટોર ઇન અ સ્ટરીલાઇઝ્ડ કેપ પ્રોવાઈડ બાય ધી ક્લિનિકલ સ્ટાફ, એન્ડ સ્ક્રૂ કેપ લીડવાળા જે કોઈ પણ છે એની અંદર તમારે એને સ્ટોર કરવાનું છે. અને ત્યારબાદ છે એને તમારે પ્લેસ અને પ્લાસ્ટિક બેગ એન્ડ ધેન સીલ્ડ એન્ડ ધેન સ્ટોર ઇન અ બ્રાઉન બેગ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન ટુ ધી લેબોરેટરી એટ બોડી ટેમ્પરેચર, અને કલેક્ટેડ ઇન ધ અન્ટિલ ધ ડિલિવરી. એને કલેક્ટેડ અને પછી લેબમાં અંદર તમારી સેમ્પલ છે અને સિમેન્ટ સેમ્પલને છે એ ટ્રાન્સફર કરી દેવાનું છે. ક્લિયર? ધેટ્સ ઓલ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ સ્પેસિમેન્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટ એન્ડ ધેર કલેક્શન કેમ કરાય, ફર્ધર લેબમાં ટ્રાન્સફર કેમ કરાય, આખો એ સબ પોઈન્ટ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.